શંકરાચાર્ય પ્રણમામ્ય મુहुर्मुहुः यदनुग्रहो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभं सर्वस्वस्ति अमदावादना જે અમદાવાદ ગુજરાતનું હૃદય છે એવા હૃદયમાં નિવાસ કરવાવાળા બધા વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો, આજે આપણે બધા ભાગ્યવાન છીએ. બે ઘડી સત્સંગ કરવાનો અવસર મળ્યો છે. ત્યારે સર્વપ્રથમ તો મારો એવો નિયમ છે કે ધર્મ બાબતની ચર્ચા સર્વપ્રથમ થવી જોઈએ. તમે પૂછો કે દાનના દિવસો ચાલે છે, ક્યારેક હોળીના દિવસો, ફાગણના દિવસો આવે, ક્યારેક બીજા કોઈ મનોરથ આવે, તો આપ સર્વપ્રથમ ધર્મની ચર્ચા શું કામ કરો? તો એનો જવાબ એ છે કે આપણા જીવનનું જે મૂળ છે અને બધી સિદ્ધિઓનું જે મૂળ છે એ ધર્મ માનવામાં આવ્યો છે. જ્યાં સુધી મૂળ જ નથી તો વૃક્ષ કેમ ઉગશે, અને વૃક્ષ નહીં ઉગે તો ફળ કેમ મળશે? ફળ ઉગાડવા માટે મૂળ તો જરૂરી છે, અને એ જે મૂળ છે ધર્મ, એ જ્યારે આજની જે નવી પેઢી જે છે, યુવા પેઢી, આજનો જે વર્તમાન સમય છે એમાં યુવા પેઢી મૂળ ધર્મને, જેને કહેવાય કે ખાટી દ્રાક્ષ માની અને એનાથી દૂર ભાગે છે, એવો આ વર્તમાન સમય છે. અને એ જ સમય મારો પણ છે, યુવાવસ્થાનો સમય. પણ મારા ઉપર જવાબદારી છે આચાર્યના સ્થાનની જવાબદારી છે. એટલે મારે ધર્મની ચર્ચા કરવી પડે છે. આજની યુવા પેઢી છે એ ધર્મને ખાટી દ્રાક્ષ માની અને દૂર ભાગે છે. ખાટી દ્રાક્ષની વાર્તા બધાને ખ્યાલ છે. શિયાળ જે છે એ દ્રાક્ષ સુધી નહોતો પહોંચી શકતો. છે કડવું સત્ય, આ સત્ય છે એ કડવું સત્ય છે, છતાં પણ એ સાંભળવા જેવું છે કે એ શિયાળ જે છે એ દ્રાક્ષ સુધી પહોંચી નહોતો શકતો, એટલે એણે એમ કીધું કે આ દ્રાક્ષ ખાટી છે, એમ કહીને છોડીને વયો. એવી જ રીતે હું માનું છું કે આજની જે નવી પેઢી છે એને ધર્મ આવડતો નથી, એને કોઈ શીખવાડ્યો નથી, શીખતા આવડતું નથી, વિદ્યા નથી, ભણ્યા નથી કે ભણવું નથી. એ આળસના કારણે ધર્મ છે એનાથી શું થઈ જવાનું છે, કયો એવો પહાડ તૂટી પડશે જો ધર્મ નહીં પાડીએ, એમ માની નહીં ધર્મથી દૂર ભાગે, એવું હું માનું. તો એવી પરિસ્થિતિમાં સર્વપ્રથમ ધર્મની ચર્ચા કરવી જરૂરી છે.
હવે તમે એમ પૂછો કે ચાલો અમે યુવા પેઢી જે કરતી હોય પણ એમાંથી હું એક એવો છું, કોઈ પણ તમારામાંથી કોઈ એમ મને પ્રશ્ન પૂછે કે મને તો ધર્મ જાણવાની ઈચ્છા છે, હું શીખવા માંગુ છું, પણ આટલું મોટું વિશાળ શાસ્ત્ર જે છે એ બધું ધારણ કરવાની મારી કેપેસિટી નથી, તો હું શું કરું? એવો જ્યારે પ્રશ્ન થાય તો એનો જવાબ એ છે કે તમારી વાત સાચી છે, શાસ્ત્ર છે વિશાળ છે, પણ એ શાસ્ત્ર જે છે એ ખાલી અજ્ઞાની માટે નથી બન્યો, કોરીપાટી માટે નથી બન્યો. શાસ્ત્રના 5 લાખ શ્લોક છે, 18 પુરાણના મળીને 4 લાખ અને મહાભારતમાં 1 લાખ શ્લોક અને વેદના 1 લાખ મંત્ર, કુલ મળીને 6 લાખ લીટી થાય. એ બધા શાસ્ત્ર જે છે એ અજ્ઞાની માટે છે, સાથે સાથે મહાજ્ઞાની છે એના માટે શાસ્ત્ર છે, કે જે બધું ધારણ કરી શકે છે એના માટે શાસ્ત્ર છે. બધું એક જગ્યાએ છે, એટલે એમાંથી આપણે અલગ કરવું પડે. 18 પુરાણ જે છે વેદનો સાર છે, મહાભારતનો સાર છે. એ 18 પુરાણમાંથી પણ આપણે અજ્ઞાની જીવ માટે ભાગ પાડવા પડે, અલગ કરવું પડે. કેવી રીતે અલગ કરવું પડે? તો કે ભાઈ ભાગવત મહાપુરાણ જે છે એમાં બીજા 17 પુરાણનો સાર છે, આખા વેદનો સાર છે, આખા મહાભારતનો સાર છે. વ્યાસજી પોતે કહે છે નિગમ કલ્પ તરો ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલય મુહરહો રસિકા ભોગી ભાવુકા. તો શ્રીમદ ભાગવત જે છે એ બધા શાસ્ત્રનો સાર છે. હવે તમે એમ કહો કે ભાગવત સાર છે એ તો 100% અમે માનીએ, પ્રણામ કરીએ ભાગવતજીને, પરંતુ 18,000 શ્લોક ભાગવતમાં એટલું ધારણ કરવાની આપણી કેપેસિટી નથી. 18,000 ની માથે શ્લોક છે, તો શું કરવું? તો એનો જવાબ એ છે કે એ વાત તમારી સાચી છે કે વિશાળ ભાગવતજી પણ વિશાળ છે, સાગર છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, મહાજ્ઞાનીઓની પણ ભાગવતમાં પરીક્ષા થઈ જાય છે, એટલે અઘરા શ્લોક છે. તો કીધું કે ભાગવત છે આખા શ્રી કૃષ્ણનું વર્ણન કરે છે, સંપૂર્ણ સ્વરૂપનું. ધ્યાનથી સાંભળજો. મસ્તકથી લઈ ને ચરણ સુધી આખા પ્રભુનું જે સ્વરૂપ છે એનું વર્ણન ભાગવતમાં છે. અને જો એ આખું સ્વરૂપ આપણાથી ધારણ ન થાય તો એ સ્વરૂપે પોતાના મુખમાંથી જેટલું કીધું એ મુખનું સ્વરૂપ છે શ્રી ગીતાજી, 700 શ્લોક. તો આખા સ્વરૂપનું આપણને ધારણ ન થાય તો માત્ર મુખારવિંદમાંથી જે રસ નીકળો છે અગરામ, એ શ્રી ગીતાજી એ ધારણ કરી તો પણ તમારું ગાડી ચાલી જશે. એ પ્રમાણ શું? એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપ્યેકસ તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા.
મહાપ્રભુજીના વચન છે. હવે કદાચ કોઈ એમ પ્રશ્ન પૂછે કે ભાઈ ગીતાજી પણ 450 શ્લોક, આજના સમયમાં તો એ કેપેસિટી નથી, તો ક્યાં જવું? તો આવશે ગીતાજીની અંદર પણ જે રાજ વિદ્યા છે, આ હવે નવી વસ્તુ સમજમાં આવશે તમને. ગીતાજીની અંદર એક ભાગ એવો છે કે એમાં પ્રભુએ રાજ વિદ્યા બતાવી છે. એ બધી વિદ્યાથી અલગ છે. એના માટે પ્રભુ પોતે આજ્ઞા કરે છે, રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમ પ્રત્યક્ષાવગમં ધર્મ્યમ સુસુખમ કર્તુમવ્યયમ. હે અર્જુન, હવે હું બધી વિદ્યાઓની રાજા એટલે રાજ વિદ્યા અને રાજગુહ્ય એટલે બધા રહસ્યોનો રાજા. એ રાજગુહ્ય, એ રાજ વિદ્યા અને રાજગુહ્ય જે છે, પવિત્રમ ઇદમ ઉત્તમ, સૌથી શ્રેષ્ઠ વિદ્યા, એ હું હવે તને કહેવા જઈ રહ્યો છું. એ 34 શ્લોક છે. ત્યાં આવીને આપણે સ્થિર થવાનું છે. હજી ભવિષ્યમાં કલિકાલ વધશે તો એમાંથી ઊંડા ઉતરવાનું આવશે, પણ હજી આપણે ત્યાં સુધી કેપેસિટી છે કે આપણે 34 શ્લોક ધારણ કરી શકીએ છીએ, એટલે આપણે ભાગ્યવાન છીએ. બાકી એમાંય છેલ્લો શ્લોક છે એ બાકી છે, એ સૌથી સર્વશ્રેષ્ઠ છે. મન મના ભવ મન ભક્તો મદ્યાજી મામ નમસ્તુ મામે વૈશ્યસી યુક્તેવમ આત્માનં મત પરાયણ. તો સાવ જ્યારે કલિકાલ આવશે ત્યારે એક શ્લોક રહી જશે. કોઈ ખાલી આટલું ભણી એટલે તમારો ભેળો. હજી આપણે એનાથી ઉપર છીએ, થોડાક ભાગ્યવાન છીએ. તો એ રાજવિદ્યા અવશ્ય નવી પેઢીએ ધારણ કરવી જોઈએ. એ 9મો અધ્યાય છે ગીતાજીનો. હવે એની અંદર તમને લોકોને સમય તો છે ને થોડો 5-10 મિનિટ, તો એની અંદર જે છેલ્લો શ્લોક છે રાજવિદ્યાની અંદર, એ છે મન મના ભવ મન ભક્તો. હવે હું થોડો બહાર જઈને વાત કરીશ. શું કામે વાત કરીશ કે આખા ગીતાજીમાં ક્યાંય પણ જો એ કીધું હોય કે મારો ભક્ત બની ગયા પછી તારે વેદને છોડી દેવો, વૈદિક ધર્મને છોડી દેવો, એમ જો કીધું હોય તો હું 1 લાખ રૂપિયાની શરત થાય. હું એટલે બહાર જઈને કહું છું કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો વૈદિક ધર્મને દ્રાક્ષ ખાટી છે એમ માની અને છોડતા હોય છે, છોડતા જાય છે, એવું મને દેખાય છે. એટલે હું ભારપૂર્વક કહું છું કે એ રાજવિદ્યાનો પણ છેલ્લો શ્લોક મન મના ભગવત ભક્તો મદ્યાજી મામ નમસ્તુ, એની અંદર 4 અવસ્થા પુષ્ટિ માર્ગીય જીવની બતાવેલી છે. આ શ્લોક આખો પુષ્ટિ માર્ગીય છે. 32 અક્ષર પુષ્ટિ માર્ગીય છે આ શ્લોકમાં. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની પહેલી અવસ્થા કઈ? મામ નમસ્કુરુ. કોને શરણાગતિ કોની કરવાની? તો કે જેટલા બીજા બધા દેવતા છે એ બધા બ્રહ્માજીની નીચે છે. સૌથી ઉપર બ્રહ્માજી છે અને એ બ્રહ્માજી જેના ઉદરમાંથી પેદા થયા છે એ ભગવાન પ્રભુ કૃષ્ણ. તો તમે બીજા દેવતાઓને ભજો તો એનાથી ઉપર તો બ્રહ્માજી છે, બ્રહ્મલોક છે. તમે છેલ્લે સુધી પહોંચ્યા જ નથી. અને બ્રહ્માજીથી પણ ઉપર
વ્યાપી વૈકુંઠ છે ગોલોકધામ, ત્યાં સુધી તો તમને દેખાતું જ નથી કાંઈ. તો મામ નમસ્કુરુ, સૌથી ઉપર જે છે એ હું છું અને મને તું પેલી શરણાગતિ કર. મૂળને પકડ, પછી બીજા બધા દેવતાઓની વાત પછી કર. તો પહેલી અવસ્થા પુષ્ટિ માર્ગની છે શ્રી કૃષ્ણ શરણમ, ત્યાંથી આપણી શરૂઆત થાય છે. તો મામ નમસ્કુરુ પહેલી અવસ્થા થઈ. પછી શું ધર્મ છે? પછી છે મર્યાદી. મારા પ્રસાદથી વૈદિક ધર્મનું પાલન કર. વૈદિક ધર્મથી છૂટવાનો પ્રયત્ન ન સમજવાનો. જો તમે એમ કહેતા હો કે પુષ્ટિ માર્ગમાં પિતૃ કાર્ય ન થાય, કે દેવ કાર્ય, લગ્ન વખતે તમે ફેરા ફરો છો, ગણેશ પૂજન કરો છો કે નથી કરતા, અને ઉપરથી આવી રહ્યો છો કન્યાશ્રય થાય છે, કેમ ફાંકા મારો છો? ગણેશ પૂજન કર્યું કે નહીં લગ્ન વખતે? સીધી વાત છે. ઘરમાં કોઈનું મરણ થાય તો તમે વિશ્વ દેવાને જમાઈ રાખીને શ્રાદ્ધમાં, અને ઉપરથી ફાંકા જીવો છો. આ તો બે ઘણી મજાક છે. તો વૈદિક ધર્મ જે છે એ છોડવાની પુષ્ટિ માર્ગમાં પણ આજ્ઞા નથી, પણ શરત છે મધ્યાજી, મારા પ્રસાદથી તું એ કાર્ય કર. પિતૃઓને જે કંઈ ભાગ આપવો છે એ બધો મારા પ્રસાદથી આપો. દેવતાઓને ભાગ આપવો છે એ મારા પ્રસાદ ચરણામૃત પધરાવીને આપો. એ નિયમ છે. છોડી દેવું, અન્યાશ્રય થઈ જાય. મહાપ્રભુજીએ ક્યાંય પણ એમ આજ્ઞા કરી હોય કે દેવ કાર્ય કે પિતૃ કાર્યથી અન્યાશ્રય થઈ જાય, એવું મને કાઢીને જો તમે બતાવો મહાપ્રભુજીના વચનમાં, તો પૂરા 1 લાખ રૂપિયાની શ્રદ્ધા. હા, શરત એક જ છે, મહાપ્રભુજીની વાણી હોવી જોઈએ. એમ નહીં કે ફલાણા પારેખભાઈની બુકમાં એવું લખ્યું છે, ગુજરાતી મહાલીટી લખી છે, એમ નહીં. બીજા કોઈની લીટી લખેલી નહીં, મહાપ્રભુજીની આજ્ઞા જો મને દેખાડો છો તો હું શ્રદ્ધાની. અને એની સામે એ તો હારવાનો સંભવ જ નથી આજીવન, પણ એની સામે હું મહાપ્રભુજીની આજ્ઞા બતાવું તમને કાઢીને કે દેવ કાર્ય પિતૃ કાર્ય કરવું. મહાપ્રભુજીએ આપણે લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ કર્યું, વાર્તાજીમાં આવે છે. દામોદરદાસ સરસાણીજીએ એમના પિતાનું શ્રાદ્ધ કર્યું, ગુસાઈજીએ કરાયું, એ વાર્તાજીમાં આવે છે. મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ આપણે વિવાહ પ્રસ્તાવ કર્યા, એમાં ગણેશ પૂજન કર્યું. હવે મને બતાવો તો મનમના ભવમન ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. પહેલા શરણાગતિ થઈ, એના પછી બીજો નિયમ એ છે વૈદિક ધર્મથી છૂટવાનું નથી, પણ પ્રભુના પ્રસાદથી વૈદિક ધર્મ પાળવાનો છે. પિતૃપક્ષ ચાલે છે, આનંદથી તમે જો પૈસે ટકે સુખી હો તો તમે પંચબલી શ્રાદ્ધ કરાવી પ્રભુના પ્રસાદ. એવા તમારા પિતૃઓ રાજી થાય, 4 હાથે તમને આશીર્વાદ આપે, ઘરમાં બધી સમસ્યાઓ નીકળી જાય. પંચબલી શ્રાદ્ધ સૌથી મોટામાં મોટું શ્રાદ્ધ છે. પ્રેત, મહાપ્રેત હોય ને એની મુક્તિ થઈ જાય. પ્રેત 2 પ્રકારના હોય, શાકાહારી પ્રેત અને માંસાહારી પ્રેત. જે વૈષ્ણવ છે એ જો વૈદિક ધર્મ ન પાળે તો એ કદાચ માંસાહારી પ્રેત તો ન બને, શાકાહારી પ્રેત બને. શાકાહારી પ્રેતનો નિયમ છે એ પાણી માંગશે તમારી પાસે,
અને ઘરમાં ઝઘડા કરાવશે, પૈસા નહીં આવવા દે, તમને ગરીબીમાં રાખશે, એ બધું શાકાહારી પ્રેતનું કામ છે. રાતના નીંદર નહીં આવવા દે, અશાંતિ રાખશે, મગજ ફેર રાખશે તમારો. અને માંસાહારી પ્રેત એ ડેન્જર, ખતરનાક, એ તમારું એક્સિડન્ટ કરાવશે, તમારા શરીરમાંથી લોહી કાઢીને પીશે. માંસાહારી પ્રેત ખાલી પાણી નથી પીતો, લોહી પીવે. એ મહારોગ લાગે ઘરમાં. તો એ બધી વસ્તુથી આપણે દૂર ભાગવાનું નથી. દેવ કાર્ય અને પિતૃ કાર્ય અવશ્ય કરવા. પછી મામ નમસ્કુરુ, એના પછી મધ્યાજી, એના પછી મદ ભક્ત. મંગલાથી શયન સુધીની જે સેવા છે પ્રભુની, શારીરિક સેવા, એમાં તું હાથ પવિત્ર કર. એના પછીનો નિયમ આવ્યો, ત્રીજો નિયમ, તનુજા સેવા કર. કોઈના કીધાથી નહીં, પણ પોતાની રીતે તું પગે ચાલીને મંદિરે જા. પોતાની રીતે તું રોજ એક સફરજન મંદિરમાં પધરાવ. પોતાની રીતે તું 4 ગુલાબ ફૂલ મંદિરમાં પધરાવ. તો તું પગે ચાલી, ખુલ્લા પગે ચાલીને મંદિરની પરિક્રમા કર. એ જે શારીરિક સેવા છે એ ત્રીજો નિયમ, મદ ભક્ત. અને આ બધું કરતાં કરતાં જ્યારે તમારા જીવનમાં પરિપક્વ અવસ્થા આવી જાય, પરિપક્વ અવસ્થા એટલે 20 વર્ષની કે 25 વર્ષની નહીં, હું વૃદ્ધાવસ્થાની વાત કરું છું. એ તમારી ભક્તિ જેમ જેમ વર્ષો વીતતા જાય, 60 વર્ષના થયા, 65 વર્ષના થયા, પરિપક્વ અવસ્થા આવી ગઈ તમારી, ત્યારે એ વસ્તુ માનસીમાં બદલી જાય છે. ચારે તરફ પ્રભુની લીલાઓ દેખાવા લાગે છે. સ્વપ્નમાં પ્રભુના લીલાઓના દર્શન થવા લાગે છે. અને પથારીમાં પડ્યા છો, મરણ પથારી, છતાં પણ 1% દુઃખ નથી. પરમ આનંદની અનુભૂતિ થાય છે. કોઈ પૂછે, બાપા તમારે શું તકલીફ છે? કાંઈ તકલીફ નથી. હે કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી મહાપ્રભુજીની એવી કૃપાનો અનુભવ થાય છે કે તમને પ્રભુનું લીલાનું સ્મરણ કરતાં કરતાં તમારું શરીર છૂટે છે. સીધો એ બધા લોકોને પાર કરતો, બ્રહ્મલોકને પાર કરીને સીધો ગોલોકધામમાં પહોંચે છે. તો આ ચોથું માનસી સેવા જે છે એ ચોથું સૌથી છેલ્લી અવસ્થા. આ 4 અવસ્થા પછીમાં રીતે જીવે પાલન કરવી જોઈએ. તો મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજામે પ્રિયોસી. હે અર્જુન, તું સીધો ગોલોકધામમાં આવીશ આ 4 વસ્તુનું પાલન કરીને. હું તને સત્ય પ્રતિજ્ઞા, ગેરંટી આપું, પ્રભુની ગેરંટી. તો આજની યુવા પેઢીએ અવશ્ય આ 4 પ્રકારનો ધર્મ પાલન કરવો જોઈએ. આ થઈ એક વાત. હવે આપણો મુખ્ય વિષય દાન, દાન લીલા. કદાચ તમે પૂછો કે ભાઈ દાન લીલાનું તાત્પર્ય શું છે? તાત્પર્ય એ છે કે એકવાર તમે બ્રહ્મસમન કર્યું, ત્યારે તમે ભેટ ભેટી સર્વ સમર્પણ કર્યું, એના પછી તમારે પાછું સંસારમાં પડવાનું થયું કે નહીં? આજે કોઈ જીવ એવો નથી કે જે બ્રહ્મસમન લીધા પછી પાછો સંસારમાં ન પડ્યો. એવું સંભવ જ નથી. તો જ્યારે જ્યારે સંસારની આપત્તિ આવે, ઉપાધિ આવે સંસારની, તો એમાંથી છૂટવા માટે દર વર્ષે આપણા જે સ્વામી છે, તમારે શું છે, આપણે બધાને કે સંસારની ઉપાધિ આવે એટલે આપણે કંસને રાજા માનવા લાગી, સંસારને રાજા માનવા લાગી. પણ પ્રભુ યાદ દેવડાવે છે દર વર્ષે કે તમારો રાજા હું છું. તમે મને બ્રહ્મસમન કર્યું છે, તો પહેલાં તમારે રાજાને ટેક્સ આપવો પડે,
પછી તમે કંસને આપો, પછી કોણ ના પાડે? કંસને દેવો જ પડશે, બાકી તમારું ઘર સંસાર નહીં ચાલે. તો એ બીજા નંબર ઉપર તમે તમારું દ્રવ્ય જે છે લક્ષ્મીજી. હવે મને એ કહો તમે, લક્ષ્મીજી કોના પત્ની છે? પ્રભુના. તો એ આપણે પ્રભુને સમર્પિત ન કરી અને કંસ પાસે લઈ જઈએ તો એ યોગ્ય કહેવાય કે ન કહેવાય? તો જેના લક્ષ્મીજીના પતિ છે પ્રભુ, તો લક્ષ્મીજીને પહેલા પ્રભુને સમર્પિત કરવા જોઈએ, પછી આપણે ભલે ઘર સંસાર ચલાવીએ. એ વાત અલગ છે. આ થઈ બીજી વાત. હવે કદાચ તમને એમ પ્રશ્ન થાય કે પ્રભુને દાન આપીએ, ચાલો પ્રભુ આપણા સ્વામી છે, એ વાત મગજમાં ઉતરે, અમે રોજ પ્રભુને દાન સમર્પિત કરીશું. પણ આ વલ્લભપુર શું કામ દાન લઈએ છીએ? વલ્લભપુરને શું જરૂર છે દાન લેવાની? એવો જો તમને પ્રશ્ન થાય તો એમાં મારી દ્રષ્ટિએ મેં જેટલો અભ્યાસ કર્યો છે એને પ્રમાણે હું કહું છું. હું ગેરંટી નથી આપતો કે મારી વાત સાચી જ છે, પણ આ મારો એક તર્ક છે કે પ્રભુએ જે ગોરસ ચાખ્યું દાનનું, એ એકલા પ્રભુએ ગોરસ નહોતું ચાખ્યું, એની આખી સખા મંડળીએ પણ ચાખ્યું હતું ગોરસ. વાંદરાઓએ પણ ગોરસ ચાખ્યું. તો અમે લોકો અંતરંગ મંડળીના ભાવથી એ દાન ગ્રહણ કરવા આવીએ છીએ, એવું મને લાગે છે. આ એનો જવાબ હોય છે. પછી આગળ રાસ કેમ નથી લેતા? હું મારી વાત કરું છું. રાસ અમારી પરંપરામાં નથી. શું કામ? કારણ કે અહીંયા સખામંડળીનો પ્રવેશ જ નથી. ત્યાં માત્ર પુરુષ છે તો પુરુષોત્તમ પ્રભુ એક કૃષ્ણ એક જ છે. તો એ આખો ભાવ તો બદલી ગયો છે. એટલે અમારો અધિકાર હવે માત્ર દાન પૂરતો જ છે, એવું મને લાગે છે. કદાચ તમે એક પ્રશ્ન કરો કે દાન છે સખ્ય ભક્તિ છે અને ચરણ સ્પર્શ છે દાસ્ય ભક્તિ છે, તે ભેગું ન કરાય. હા, એ વાત સાચી છે, પરંતુ હું જે માનું છું અને મને મારા પિતૃચરણ અને ગુરુચરણની જે આજ્ઞા છે એને અનુસાર વાત કરું કે દાન અને ચરણ સ્પર્શ બે ભેગું થાય, એ અલગ કરવાની જરૂર નથી. એનું પ્રમાણ શું? તો સૂરદાસજીની દાનલીલા છે, ગઢતે વાલી ઉતરી શીશ મહિકોમાં. એમાં એક કડી આવે છે, લે મટુકી આગે ધરી પરિશ્યામ કે પાય. ભાઈ પરિશ્યામ કે પાય એટલે લે મટુકી આગે ધરી એટલે દાન આપ્યું, અને પરિશ્યામ કે પાય એટલે પગે પડી ચરણ સ્પર્શ કર્યા, દંડવત કર્યા પ્રભુના. તો દાન અને ચરણ સ્પર્શ બે ગોપીએ ભેગું કર્યું નહીં. સૂરદાસજીની વાણી છે એટલે પ્રમાણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હું તો એ સિસ્ટમમાં માનું છું. તો આ રીતની બધી જે દાનના સમયમાં જે નવા નવા પ્રશ્ન આવતા હોય એને અનુસાર મેં ખુલાસો કર્યો છે. અને છેલ્લે એક વસ્તુ હું કહી દઉં કે શ્રી કૃષ્ણ શરણમ મમ જે મંત્ર છે એમાં તમે એમ નહીં માનતા કે એ મંત્રથી કાંઈ માગવું ન જોઈએ, માગવાની મનાઈ છે. હા, પ્રભુ સામે માગવાની મનાઈ છે, પ્રભુ સામે ન મંગાય. પણ આ એક મંત્ર એવો છે એમાં મહાપ્રભુજીએ ગુસાઈજીએ છૂટ આપી છે કે તમે રોજ એક માળા કરો અને જે માંગશો એ મળશે. ભૂત પ્રેત પિશાચાદી વ્યાઘ્ર ચૌરાદી સંકટે બધી સમસ્યાઓ રિદ્ધિ સિદ્ધિ ગ્રહે યાંતિ વસતી સર્વદા સ્થિરા.
પૈસા આવે, ભણવામાં પાસ થઈ જાય, બધું શ્રી કૃષ્ણ સાનિધ્યમાંથી થાય છે. એવી જ રીતે યમનાસ્તર છે, સમસ્ત દુરિતક્ષય નજાતુ યમયાતના. તો આ બધી વસ્તુ છે એમાં આપણે છૂટ છે માગવાની. એટલે ખોટા જે લોકો સેવા કરે છે ઠાકોરજીની અને દુઃખી થયા રાખે છે ને માગતા નથી. યમુનાજી આપણા માતા છે, મા પાસે નહીં માગીએ તો ક્યાં જાશું માં? તો ખોટે ખોટા આપણે દુઃખીને પ્રભુને દુઃખી કરીએ એના કરતાં સુખના ઉપાય કરો. પાછી જ વાત આવી, દેવ કાર્ય પિતૃ કાર્ય કરો, જપ કરો, સુખી થાઓ અને ઠાકોરજીની સુખની સેવા કરો. આશીર્વાદ, ખૂબ ધન્યવાદ. બધાએ ધૈર્ય રાખી અને મને સાંભળો એ બદલ ખૂબ બધાને ધન્યવાદ કહી.